ઊંધિયાના શાકના સ્વાદને ભૂલાવી દે એવી આજે આપણે વિન્ટર સ્પેશિયલ સબ્જી બનાવીશું. તો જો તમે આ સબ્જી ક્યારેય ન બનાવી હોય તો મારી આ રીતથી જરૂર એકવાર બનાવજો. ખૂબ જ ટેસ્ટી શાક બને છે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કલ્પના જોશીસ કિચન. તો આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલ દાણા મુઠિયાનું શાક બનાવીશું, જે ખૂબ જ ટેસ્ટી બને છે. તો તમે એકવાર આ રીતે જરૂર બનાવજો. અને જો તમને મારી રેસીપીઓ પસંદ આવે તો લાઈક કરી, અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો આપણે શાક બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં મેથીના મુઠિયા બનાવવાના છે, ત્યાંથી શરૂઆત કરીએ. મેથીના મુઠિયા બનાવવા માટે મેં અહીંયા 2 કપ લીલી તાજી મેથી લીધી છે, જેને મેં સાફ કરી અને ધોઈ અને કાપી લીધી છે. 2 કપ લઈએ. થોડા ફ્રેશ કાપેલા લીલા ધાણા લઈએ. હવે આમાં આપણે મસાલા કરીએ. તો સૌથી પહેલાં મીઠું લઈએ. મીઠું આપણે લોટના ભાગનું પણ લઈ લઈએ, સ્વાદ પ્રમાણે લેવાનું. 1 ટીસ્પૂન હળદર પાવડર, 1/2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન સફેદ તલ, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર અથવા તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. 1 ટેબલસ્પૂન આદુ મરચાં અને લસણની પેસ્ટ લઈએ. અધકચરા મેં વાટીને લીધા છે. 1 ટેબલસ્પૂન ગોળ લઈએ. આ મુઠિયા થોડાક મીઠા હશે તો મજા આવશે, એકલા પણ સરસ લાગશે. તમે ગોળની જગ્યાએ ખાંડ પણ લઈ શકો છો, અને ગળ પણ પસંદ ના હોય તો સ્કીપ પણ કરી શકાય છે. તો સૌથી પહેલાં આ બધી વસ્તુ આપણે મસાલા મેથી બધું મિક્સ કરી લઈએ. ભાજી સાથે મસાલા સરસ મિક્સ થઈ ગયા છે. તો હવે એમાં આપણે લોટ ઉમેરીએ. 1/4 કપ બાજરીનો લોટ લઈએ. તમે જુવારનો લોટ પણ લઈ શકો છો. 1/4 કપ ચણાનો લોટ, 1/4 કપ ઘઉંનો જાડો લોટ. તમારી પાસે આ ઘઉંનો જાડો લોટ ના હોય તો રોટલીનો જે રેગ્યુલર લોટ હોય એ લઈ અને 2 ટેબલસ્પૂન રવો ઉમેરી શકાય છે. હવે આ બધી લોટ મિક્સ કરી લઈએ. જરૂર લાગે તો જ પાણીનો ઉપયોગ કરીશું. ચપટી ખાવાનો સોડા ઉમેરીએ. અને મુઠિયા ઠંડા પડ્યા પછી ડ્રાય ન લાગે એના માટે આપણે 1 ટેબલસ્પૂન તેલ લઈએ. હવે લોટ બાંધી દઈએ. આપણે પાણીની જરૂર નથી પડી. મેથીનું જે મોઇસ્ચર હતું એમાં સરસ લોટ બંધાઈ ગયો છે. આ રીતે સરસ મુઠિયાનો લોટ બંધાઈ ગયો છે. આ રીતે થોડો તેલવાળો હાથ કરી અને આપણે આમાંથી નાના નાના મુઠિયા વાળીશું. તો આ રીતે બધા મુઠિયા વાળીને તૈયાર કરી દઈએ. તો આ રીતે બધા જ મુઠિયા બનાવી દીધા છે. તેલ પણ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તળી લઈએ. આપણે મુઠિયા તળી લઈએ. આ રીતે એક વખતમાં જેટલા મુઠિયા આવે એટલા લઈને આપણે તળી લેવાના છે. ધીમા ગેસ ઉપર તળવાના છે. મુઠિયા સરસ તળાઈ ગયા છે. તો આપણે બહાર લઈ લઈએ અને આ જ રીતે બાકીના મુઠિયા પણ તળીને તૈયાર કરી દઈએ. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ કલર આવ્યો છે. આ જ રીતે બીજા મુઠિયા તળી લઈએ. આ રીતે બધા જ મુઠિયા તળીને તૈયાર કરી દીધા છે. તો હવે આપણે શાક વઘારી દઈએ. હવે આપણે કુકરમાં શાક વઘારીશું. તો એના માટે મેં અહીંયા જેમાં મુઠિયા તળ્યા હતા એ જ તેલ લીધું છે. 3 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ લઈએ. આ તેલ લઈશું તો શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. તેલ ગરમ થાય એટલે એમાં અડધી ટીસ્પૂન અજમો લઈએ. 2 સૂકા લાલ મરચાં, 1/4 ટીસ્પૂન હિંગ લઈશું. અને હવે મેં 1 કપ મેથીની ભાજી લીધી છે, જેને ધોઈ અને આવી આખા જ પાન રાખ્યા છે, સમાર્યા નથી. એ ઉમેરીએ. અને મેથીને આપણે 2 થી 3 મિનિટ માટે સાંતળી લેવાની છે. મેથીની ભાજી આવી રીતે થોડી સંતળાય એટલે એમાં આદુ મરચાં અને લસણનું અધકચરું વાટેલી પેસ્ટ ઉમેરીશું. તમે લસણ ના ખાતા હોય તો અત્યારે શાકમાં અને મુઠિયામાં તમે સ્કીપ કરી શકો છો. હવે મેથીની ભાજીની સાથે આપણે આદુ મરચાં લસણને પણ સરસ સાંતળી લઈએ. બંનેની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે સાંતળી લેવાનું છે. 2 થી 3 મિનિટ સાંતળ્યા પછી તમે જોઈ શકો છો મેથીમાંથી બધું પાણી બળી ગયું છે અને તેલ છૂટું પડી ગયું છે. અને મેથીની ભાજી સંતળાય છે, એની સુગંધ પણ આવવા લાગી છે. તો હવે મેં 1 ટામેટું લીધું છે, જેને અહીં ઝીણું ઝીણું કાપીને લીધું છે, ઉમેરી દઈએ. તમારે પેસ્ટ કરીને લેવી હોય તો એ રીતે પણ લઈ શકાય છે. અને હવે સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈએ. ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે. તો સૌથી પહેલાં આપણે મીઠું ઉમેરીએ.
શાકના ભાગનું મીઠું ઉમેરીએ. આપણે તુવેર ઉમેરવાની છે અને પાણી પણ આવશે એટલે માપ પ્રમાણે આપણે મીઠું ઉમેરીએ સ્વાદ પ્રમાણે. અડધી ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર અથવા તીખાશ પ્રમાણે ઉમેરવાનું. આપણે લીલું મરચું પણ ઉમેરેલું છે. 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર. આ બધું હલાવી મિક્સ કરી લઈએ અને મસાલાને પણ સાંતળી લઈએ જેથી મસાલાનો કાચો સ્વાદ પણ જતો રહે. આ રીતે મસાલા પણ સરસ સંતળાઈ ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. તો અહીંયા મેં 1 કપ લીલી તુવેરના દાણા લીધા છે, ઉમેરી દઈએ. અત્યારે સરસ તુવેર મળી રહી છે. તુવેરના દાણા ન હોય તો આ જગ્યાએ તમે લીલા વટાણા પણ લઈ શકો છો, લીલા ચણા પણ લઈ શકાય છે, સુરતી પાપડી પણ લઈ શકાય છે અને ફ્રોઝન હોય તો ફ્રોઝન પણ લઈ શકાય છે. ખૂબ જ સરસ લાગે છે. હવે આ તુવેરને પણ આપણે 1 થી 2 મિનિટ માટે સાંતળી લઈએ. 1 થી 2 મિનિટ તુવેરના દાણા સાંતળ્યા પછી તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે. તો મીઠું તો આપણે ઉમેર્યું છે, પછી છેલ્લે આપણે ટેસ્ટ કરીને ઉમેરવું હોય તો ઉમેરી શકાય છે. હવે ચપટી ખાવાનો સોડા ઉમેરીએ જેથી તુવેરના દાણાનો કલર લીલો જ રહેશે અને 1 ટીસ્પૂન જેટલો ગોળ ઉમેરીએ. હવે એમાં આપણે 2 કપ જેટલું પાણી ઉમેરીએ. આમાં આપણે મુઠિયા પણ ઉમેરવાના છીએ એટલે આપણે પાણી એ પ્રમાણે ઉમેરવાનું છે. હવે પાણીને ઉકળવા દઈએ. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર કરી દેજો. આ રીતે પાણી ઉકળી જાય એટલે એમાં આપણે 4 થી 5 મુઠિયા ભૂકો કરીને ઉમેરીશું. તમે જોઈ શકો છો એકદમ સરસ પોચા મુઠિયા બન્યા છે. હવે કુકર બંધ કરી મીડિયમ ફ્લેમ પર આપણે 3 સીટી વગાડી લઈએ. મીડિયમ ગેસ પર 3 સીટી વાગી ગઈ છે અને કુકર ઠંડુ પડી ગયું છે તો આપણે ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો સરસ શાક થઈ ગયું છે. દાણા સરસ ચડી ગયા છે અને કલર પણ સરસ આવી ગયો છે. તો હવે ફરીથી ગેસ ચાલુ કરી દઈએ અને બધા મુઠિયા ઉમેરી દઈએ અને લીલા ધાણા ઉમેરી મિક્સ કરી ગરમ ગરમ આપણે સર્વ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે દાણા મુઠિયાનું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર શાક. આ શાક તમે રોટલી, રોટલા, પૂરી, ભાખરી, પરોઠા સાથે સર્વ કરી શકો છો. અત્યારે મેં ઘઉં બાજરીની રોટલી સાથે શાક સર્વ કર્યું છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે પણ આ રીતે જરૂર બનાવજો. તો તમે જોઈ શકો છો ખૂબ જ પોચા મુઠિયા બન્યા છે અને ખૂબ જ ટેસ્ટી શાક બન્યું છે. તો તમે પણ આ રીતે જરૂર બનાવજો અને જો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરી અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.